બીજા જે 5 જણા છે એ ઇવેક્યુએટ થશે. તમે જે બિલ્ડિંગમાં કામ કરો છો ત્યાં કેવું કે ભાઈ રોજ અલગ અલગ માણસો હતા, જ્યારે બિલ્ડિંગના દરેક ડિપાર્ટમેન્ટનો અથવા દરેક રસ્તાનો ખ્યાલ નહીં હોય, એ ખ્યાલ તમને જ હશે. ગરમીની ઋતુ શરૂ થતાં જ આગ લાગવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે થતી આગની ઘટનાઓ લોકો માટે ગંભીર ચિંતા બની છે. રાજકોટ ફાયર સ્ટેશન દ્વારા લોકોને જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ મોક ડ્રીલ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્ટેશન ફાયર ઓફિસર તેજસના જણાવ્યા અનુસાર યોગ્ય વાયરિંગ, યોગ્ય લોડ અને સમયાંતરે ઇલેક્ટ્રિકલ ચેકિંગ દ્વારા આગ લાગવા જેવી ઘટનાઓમાંથી બચી શકાય છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજકાલ ગરમીઓની સિઝનમાં મુખ્યત્વે મેજર ફાયર કોલમાં આપણે જોવા જઈએ છીએ તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટથી આગના બનાવો વધારે પ્રમાણમાં બનતા હોય છે. જેના કારણોમાં જોવા જઈએ તો લાઈવ વાયર અને અર્થિંગ વાયર એકબીજાના કોન્ટેક્ટમાં આવે અને સ્પાર્ક ઉત્પન્ન થાય છે. સ્પાર્કના લીધે ઇન્સ્યુલેશન અથવા આજુબાજુમાં જે પ્લાસ્ટિક ઓર કચરો જે હોય એના સંપર્કમાં આવે છે, અથવા ફોલ સીલિંગ એટલે કે આપણે પીઓપી ને આવા જે મટીરિયલનું જે પીઓપી કરીએ છીએ એના સંપર્કમાં આવીને આ દરેક વસ્તુઓ છે ને ફ્લેમેબલ હોય છે, જે આગને ઝડપથી કેચ કરે છે અને એને ટ્રાન્સફર કરે છે, ફેલાવે છે વધારે પ્રમાણમાં. જેના કારણે થોડાક સમયમાં આગનો બનાવ જે મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે અને સંપૂર્ણ પરિસરમાં અથવા કોઈ પરિસરના એક ભાગમાં ફાયરનો બનાવ બને છે. જે આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એ 80 થી 85% ફાયરના ચાન્સીસમાં હોય છે. રાજકોટની વાત કરીએ તો હમણાં થોડાક સમયમાં આગના બનાવો ઉનાળાની સિઝનમાં વધતા હોય છે, જેમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગથી નાના પ્રમાણમાં માની લો કે ભાઈ એક નાના સ્ટેજથી ફાયર સ્ટાર્ટ થાય છે અને જે ટૂંક સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરતું હોય છે. આવા બનાવોને ટાળવા માટે હંમેશા આપણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એને ચેન્જ કરતું રહેવું જોઈએ. જે મુજબ આપણે ઘરમાં, ઓફિસમાં કે કોઈ પણ પ્રિમાઇસીસમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝ કરતા હોય એ મુજબનો જ લોડ યુઝ કરવો જોઈએ અને જે લોડ આપણે યુઝ કરીએ છીએ એ મુજબનું વાયરિંગ આપણે યુઝ કરવું જોઈએ. ઓછી કેપેસિટી વાળા વાયરિંગ યુઝ કરવાથી લોડ વધારે સહન કરી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક એમાં કેબલ બ્રેક થાય છે અને ફાયરના બનાવો બનતા હોય છે. એટલે લોકોને એ જ સૂચન કરીએ છીએ કે જે મુજબના તમારે ઇલેક્ટ્રિક લોડ તમે કન્ઝ્યુમ કરો છો એ જ મુજબનું વાયરિંગ યુઝ કરો અને એ જ મુજબના ઇક્વિપમેન્ટ વસાવો અને આઈએસઆઈ માર્કવાળા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ વધારે યુઝ કરવાનો આગ્રહ રાખો. રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા સમયાંતરે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જેમાં આપણે અત્યાર સુધીમાં 500 થી વધારે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં, ઓફિસ બિલ્ડિંગ્સમાં, ગેમ ઝોન અને અલગ અલગ સ્થળોએ ફાયરની મોક ડ્રીલ કરેલી છે, જેમાં અમે લોકોને ફાયરના બનાવો ઓછા બને એ માટેનું તથા ફાયરના બનાવો બન્યા બાદ શું કાર્યવાહી કરવી, એમના જે પ્રિમાઇસીસમાં ફાયર સિસ્ટમ લાગેલી છે એનો કેવી રીતે યુઝ કરવો, કેવી રીતે ઇવેક્યુએશન પ્લાન કરવા, કેવી રીતે જે સ્થળ પર માણસો છે એ લોકોને કેવી રીતે બહાર કાઢવા સુરક્ષિત રીતે, આના વિશેની અમે માહિતી આપતા રહીએ છીએ.